દાખલા નંબર કયો છે? 11. ચલો મિલકત લેણા બાજુ નંબર 1 મકાન. મકાન હવાલો હોય તો મને કહેજો નથી. કેટલા રૂપિયા છે મકાન? 240. 2,40,000. चलो मकान के बाद हवालो 1,30 પછી फिर સ્ટોક. એટલે હવાલો હોય તો કહેજો નથી. એઝ ઇટ ઇઝ જે આપ્યું છે એમ જ કોઈ હવાલો નથી પછી એમાંય નહીં રોકડ બેંક સરખા જ હોય અહીંયા લખો આ રીતે રોકડ બેંક ખાતું તોય ચાલે કેટલા 175. 1,75 બેંક પછી હવે મૂડી દેવા બાજુ ચલો મૂડી બોલો 2,80,000. 1,60,000 2,81,000 फिर सामान्य अनामत 90. જૂનું પ્રમાણ. एक मिनिट हाँ। प्रमाण बोलो જૂનું પ્રમાણ. 5:1. એ તો નવું હોય બે નું છે એટલે જૂનું નથી આપ્યું મૂડીના પ્રમાણમાં નથી લખ્યું જો પ્રમાણ ના આપ્યું હોય તો સરખું લેવાનું બરાબર એટલે 90,000 છે ને 3 વડે ભાગી નાખો 30,000. નથી ને જોઈ લેજો પ્રમાણ આ ભવિષ્યમાં એટલે નવું બે જ છે ને ભવિષ્ય બે નું જ હોય 30,000 અને અહીંયા સામાન્ય અનામત 30,000 ચાલો ભાઈ અનામત પછી 60,000. હવાલો લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક 12% વટાવે તો 1 માસ બાદ હોય તરત વડ શું કામ લખ્યો હશે યાર 1 માસ બાદ ચૂકવવાના છે પછી તરત ચૂકવી આપે લેણદારો 60,000 છે ને 5% અને 1 મહિનો 600 થાય જો ઉમેરાય કે બાદ થાય 600 ઉમેરાય કે બાદ થાય એ લોકો આપણને વટાવ આપ્યો હશે ને એવો ક્લેરિફાઈ નથી થતો બે એમાં આખું સેન્ટેન્સ બોલો તો લેણદારે 1 માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. હવે એને આપણને બતાવ આપવાનો હોય દેવાદારને આપણે બતાવ આપીએ લેણદારો આપણને બતાવ આપે એટલે આપણને તો જમા થાય ને આમ તો બાદ જ કરું છું બતાવ માઇનસ જ કરું છું કારણ કે 12% બતાવે ચૂકવી આપ્યા એટલે જો બતાવ 600 આ ઘટે દેવું એટલે ફાયદો થાય લેણદારો ખાતે 600 એટલે ચૂકવવાના કેટલા થયા 59,400 ચૂકવવાના જો ધ્યાન રાખજો આ તો મેં બતાવ લખ્યો ચૂકવે એટલે રોકડ જાય તો એટલે રોકડ ખાતે જમા અને લેણદારો ચૂકવી લીધા એટલે માઇનસ લેણદારો ખાતે ઉધાર તે રોકડ ખાતે માઇનસ ચૂકવ્યા 59,400 અને રોકડ ખાતે જમા ક્યાં ગયું રોકડ ખાતું લેણદારો ખાતે 59,400 ચલો નેક્સ્ટ કેટલી કોઈ હવાલો સમજાવો ચોપડે નહીં નોંધેલ કોમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી ને જે મૂન લઈ જશે બોલો સરસ પોઈન્ટ જોરદાર પોઈન્ટ ચલો પહેલા એક વિચારો કે મૂન ખાતે શું થાય ઉધાર કે જમા ઉધાર લેનાર ને ઉધારો એટલે મૂનના ખાતે આપણે ઉધાર કરીએ શું લઈ જાય લેપટોપ છે કે કોમ્પ્યુટર કેટલા 12,000 જમા કોને કરવાનું જમા કોને કરવાનું બોલો
મૂન ખાતે ઉધાર તો કર્યા, તમે બરાબર બોલ્યા કે લેના અને ઉધારો. જમા કોને થાય? નફા નુકસાન. પેઢીને તો ફાયદો જ થાય, ચોપડે નોંધ્યું જ નથી, પેલો લઈ જાય છે, પેઢીને ફાયદો થાય. એટલે અહીંયા ઉધાર કર્યું, ત્યાં જમા. સરસ પોઈન્ટ છે હો. કેટલા રૂપિયા છે? 12,000. ચલો ભાઈ નેક્સ્ટ. પતી ગયું. 12,600 એટલે 42 તરી 126 ચેક કરો તો. 12,600 લખો. બરાબર. અહીંયા નફો, મૂળ, સ્ટાર અને સન. 12,600 એટલે 42 તરી 126 થાય. ચેક કરી લો, કન્ફર્મ કરો. 12,600 તમારે આવે છે આટલો? હા, પહેલામાં? એની જોડે ટેલી કરો લેણદારના વટાવને લીધે, કારણ કે આનો અર્થ આના લેંગ્વેજ પ્રમાણે આવો જ થાય છે. નનું હ ખાતે નફો, થઈ ગયું? પાઘડી અને મૂડી. પહેલા પાઘડી પેઢીને પાઘડી. તો એ અંદર જોવાનું નહીં, પહેલા નિયમ યાદ કરો. જૂની છે ના. ના. હવે નવી પાઘડી જે જાય છે એને આપવાની. કોણ જાય છે? સન. એટલે સનને શું થાય? જમા. કોને ઉધારીને? મૂળ અને સ્ટાર. હવાલા બધા, એટલે હવાલો ભલે જે આપ્યો હોય, આપણી પાસે બેઝિક્સ ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા વર્કિંગ નોટ પાઘડીની મૂળના મૂડી ખાતે ઉધાર, સ્ટારના મૂડી ખાતે ઉધાર, તે સન ખાતે. બરાબર. હવે હવાલો વાંચો. પેઢીના પાઘડીનું મૂલ્યાંકન 60,000 સનને આપવાની જે સરખું જ છે ને, એટલે 1/3 કેટલી આપવાની? 20,000. હવે બીજો સવાલ તરત જ એ થાય કે અહીંયા લાભ છે, આપ્યું છે ને, એટલે લાભ મળે ને. લાભ છે અથવા મળ્યો છે તો આ મળ્યો છે. બધું અહીંયા બતાવું છું. જો લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. મૂન અને સ્ટાર બે નવું બોલો તો મારી પાસે 5 છઠ્ઠાંશ 1 છઠ્ઠાંશ. જૂનું સરખું છે 1:1:1. એટલે ત્રણેયનું 1/2 નહીં, 1/3 કહેવાય. એક તો માઇનસ આવે એવું લાગે છે ભાઈ. આપણે લસામાંથી બચવા માટે ક્રોસ ગુણાકાર કરીએ છીએ. 15 - 6 ભાગ્યા 18 એટલે 9 ભાગ્યા 18 અને 3 - 6 ભાગ્યા 18 -3/18. હવે નિયમ હું તમને કહું છું. જે માઇનસ આવે એની ઊંધી અસર આવે લાભને બદલે ત્યારે. પણ એ મગજ ના દોડાવવું હોય તો ચાલશે. માઇનસ આવ્યો તો સ્ટારને ઉધાર કર્યું હતું, તે સ્ટાર ખાતે સિમ્પલ પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય. માઇનસ આવે એટલે ઊંધી અસર. ખાલી આટલું જ યાદ રાખવાનું. કેટલી પાઘડી? 3/18. 60,000 ગુણ્યા 3/18 બરાબર છે, એટલે 10,000 થાય. જોઈ લો. અને ટોટલ મૂન ખાતે ઉધાર કેટલા થશે? 30. બીજી વાર પોઈન્ટ આવ્યો કદાચ. બીજી કેટલી? યાદ એક જ વસ્તુ રાખવાની, માઇનસ નું ઊંધું થાય. ઉધાર હોય તો જમા થાય, જમા હોય તો ઉધાર. બહુ મગજ દોડાવવાનું નહીં. ઓકે. હવે ખતાવણી કરું છું. મૂન ખાતે ઉધાર, તે સ્ટાર ખાતે, સ્ટારના મૂડી ખાતે આખું લખવાનું તમારે. બરાબર. સનના મૂડી ખાતે 20,000. જોજો અહીંયા ઉધાર કર્યું, અહીંયા જમા. મૂન ખાતે કેટલા છે? સ્ટારના 10,000 અને અહીંયા મૂન ખાતે 20,000. આ ખતાવણી કરી. સરસ પોઈન્ટ, સુપર પોઈન્ટ. થઈ ગયું. બહુ વાર પ્રેક્ટિસ કરવી પડે. અહીંયા આવો એટલે બચી જ પડવાનું. નિવૃત્તિ અને સંભાવના મિત્રો કર્યા જ કરવાનું. નેક્સ્ટ બોલો. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જશે. કઈ મૂડી? આખરની. હવાલો હંમેશા કઈ મૂડીનો હોય? આખરની મૂડી. કેમ? શરૂની આપી હોય. ખરેખર લખવી જોઈએ કે નવી મૂડી નથી લખ્યું, માની લેવા. કેટલી મૂડી લખ્યું હશે ને? મૂન અને
નવા નફા નુકસાનના પ્રમાણ કઈ મૂડી આખરની શોધી નાખો. જોજો બરાબર ધ્યાન રાખજો. 20, 32, 42, 18, 48, 1, 52, 200 ચેક કરો તો. મૂળની 1, 52, 200. 1, 52 20, 30, 42, 18 ને 30 બરાબર છે. 48, 1, 52, 200 ચેક કરો. કદાચ મારે નોંધ લખાવી પડશે આમાં. ચોરાણું આવે? 194 200 તફાવત ભાઈ ટોટલ નહીં, હું તફાવત બોલતો હોઉં. 30, 40, 44, 2, 44, 200 જોઈ લો. આમાં તો કઈ છે જ નહીં. બીજાનું ચેક કરી લો. 2, 44, 200 નોંધ લખો નહીં ચાલે, નહીં આવે. તમારે હજી ભણવું હોય તો નોંધ બધી લખવીને સમજવી પડશે. હું તો લખી દઉં, જવાબ લાવી દઉં, એટલે મેળ ના પડે. લખો. નવી પેઢીની કુલ મૂડી શું શબ્દ વાપર્યો છે? નફા નુકસાનના પ્રમાણમાં રાખશે ને આખું બોલો તો? સનની નિવૃત્તિ બાદ હા, મૂન અને સ્ટાર તેમના નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. આ મૂડી એટલે તેમના મૂડી ખાતાની આખરની બાકી. બધા હવાલાની અસર આપ્યા બાદ અનુક્રમે 1,52,200 પ્લસ 1,52,200 પ્લસ 2,44,200 બરાબર 3,96,400. ઓકવર્ડ નંબરો આવેલો બધા, જે નવા પ્રમાણમાં વહેંચતા. નવું પ્રમાણ કયું છે? અપૂર્ણાંક આવેલા. અપૂર્ણાંક આવે. કોઈ વિગત રહી જાય છે? આપણે નફો લખ્યો અહીંયા કેમ આવે છે ભાઈ? અપૂર્ણાંક આવે જવાબ. સો ટકા અપૂર્ણાંક આવે. એમની આખરની બાકી અપૂર્ણાંક આવે. કંઈક રહી જતું હશે એવું બની શકે. જો અપૂર્ણાંક મેં કીધું. બોલો ભાઈ, અપૂર્ણાંક કાઢી આપો. 5 છઠ્ઠાંશ. કોઈ રસ્તો જ નથી. 1 છઠ્ઠાંશ કરી દો. રસ્તો જ નથી. 330.333. કેવું બોલ્યો તું? 3,30,333. હવે જોજો કઈ રીતે એન્ટ્રી થાય છે. જોજો, હું હવે આ ભૂસી નાખું છું. આનું ટોટલ મેં કરાયું. હવે આની 3,33,333 થાય. જે નવી મૂડી આપણે શોધી એ નફા નુકસાનના પ્રમાણમાં શોધી. અને હવે બીજાની શોધી નાખો. 5:1 3,30,333. 3,30,333. હવે બીજાની શોધી નાખો. 667. 66,067. 66,067 એટલે 660, 67. 660 66
બરાબર? 66. હું ચેક કરી દઉં છું. બરાબર છે ભાઈ, 400 હા. હવે સમજો તમે, મેં નોંધ લખાઈ આગળ રાખો, આગળ લખો. નવા પ્રમાણમાં વહેંચશે, તેથી આ મૂડી અનુક્રમે આ મૂડી અનુક્રમે 3,30,333 પ્લસ 3,30,333 અને એવું લખો ને, અને 66,067 થશે. 66,067 થશે, જે આખર બાકી તરીકે બતાવતા હવે મૂડી ખાતાના તફાવતની રકમ ક્યાં લઈ જવાની લખીએ છે જો, બેંક ખાતે. મૂડી ખાતાના તફાવતની રકમ બેંક કે રોકડ કે બેંક ખાતે જશે. હું શોધું છું, રોકડ કે બેંક ખાતે જશે. હું પહેલા લખી દઉં આ મૂડી, મૂન ને સ્ટાર છે ને, મૂન સ્ટાર 333 66,067. હવે આનો જે તફાવત આવે, એક દાખલો કયો જોયો કે જે ચાલુ ખાતે લઈ ગયા હતા, હા, અહીંયા કયા ખાતે લઈ જવાનું? બેંક ખાતા. બેંક ખાતે. હવે ભાઈ આ ટોટલ કરવું પડશે હો, કારણ કે આ વિચિત્ર ટોટલ છે ભાઈ. તમારે કરીને મને આપવું પડશે, કારણ અહીંયા જગ્યા ઓછી છે. મેં ચેક કરી લીધું ભાઈ, મેં ટોટલ ચેક કરી લીધું. કેટલું આવે? આ બરાબર છે, તમે જે લાગે મેં લખ્યું છે મૂડી. તફાવત મને શોધી આપો. પહેલા મૂળનો આ બાજુ આવશે, જો એક જ બાજુ આવે એવું ના હોય. શું કરો છો યાર, મૂળનો તફાવત એ જ કરીએ. કેટલો ટાઈમ આટલું કરતા હોય. મારી જગ્યાએ ક્યારનું થઈ ગયું હોય યાર, બહુ ટાઈમ બગાડો છો તમે. એક 36,133. 136 133. અહીંયા લખું છું રોકડ બેંક ખાતે 136,333. 133. જોજો બરાબર ધ્યાન રાખજો. અહીંયા જમા તો રોકડમાં ઉધાર કરું મુન્ના મૂડી ખાતે 136,133. હવે આનો તફાવત આ બાજુ આવશે, જો ઊંધો તફાવત આવે છે. 2,44. તફાવતનો ધ્યાન રાખજો, એવો તો રાઉન્ડ કરી દો. આ તફાવત, અને અહીંયા પણ રોકડ બેંક ખાતે તફાવત. સરવાળા લખતો નથી, જગ્યાનો પ્રોબ્લેમ થાય. બોલો. 1781. અલા મેં અહીંયા ક્યાં લખ્યો? મૂડી ખાતું. એક મિનિટ હા. કાયમ અહીંયા રોકડ ખાતું બનાવીએ ને, એટલે બરાબર અહીંયા જમા રોકડ બેંકમાં ઉધાર કરું મુન્ના મૂડી ખાતે 1781. અહીંયા સ્ટારના મૂડી ખાતે પતી ગયું. અને હવે રોકડની બાકી શોધી નથી. અહીંયા મારે જગ્યા મળી ગઈ. તો 73,600 ચેક કરો તો. અહીંયા રોકડ બેંક 73,600 નહીં આવે, પણ અહીંયા તો 400 જ આવે છે. બરાબર, ટોટલ તમે કર્યા છો આજે. હજી આ રહ્યો ને, બરાબર હજી આ રહ્યો. કેમ આમ સોરી હો, મેં ભૂલથી લઈ લીધું. આનું ખાતું રહ્યું ને હજી. 600. બરોબર હજી આનું ખાતું રહ્યું ભાઈ. નિવૃત્ત ભાગીદાર રહ્યો ને, આપણા ખાતા ઊંધા ક્રમમાં બનાવ્યા જાય છે. પેલું અહીંયા બનાવ્યા પાઘડીની આવું ને એટલે. આપણું દાપણ આપણને જ ભારે પડ્યો. હવે બોલો ભાઈ, રિટાયર નિવૃત્ત ભાગીદારને પૈસા કેવી રીતે આપવાના? તો લોન તરીકે જ લેવાનું ને? લોન હા. લેવાનું. 210, 234, 200 ચેક કરો તો 234, 200
લોન ખાધ એટલે રોકડ તો બરાબર જ હતી આપણી. હા શું સનની લોન ચેક કરી લેજો બરાબર 234 આ 200. 234 આ કેટલા લાવ્યો તો હું 78 600 હતા હમણાં કેટલા લખ્યા તમે 72 600 હતા 72 600 જોઈ 73 લેજો 600 બાકી આગળ લઈ ગયા આમ તો બરાબર લાગે છે રોકડ બેંક 73,600 થઈ ગયું કેમ આમ થાય છે ભાઈ 5,98,600 તમારો ગેપ 42,000 કેમ આવ્યો 6,40,600 ટોટલ એનું ટેલી કરો તો તમે આ બાજુ તો 5,98,600 જ આવ્યું બેલેન્સ શીટ તમારો સોલ્યુશન જોડે પાછળ છેલ્લું પેજ એટલે છેલ્લુંમાં 6,40,600 આ છે હા એ છે એટલે મેઇન રોકડમાં ઉભા રહો ને એક મિનિટ તમે ટોટલ બરાબર ચેક કરો તો 136,133 અને 178,133 તમે ડિફરન્સ બરાબર ચેક કરો ભાઈ જે તમારા ઉપર મેં ઢોળ્યું છે 42,000 નો ગેપ આવે છે તમારે 6,40,600 ને 6,40,600 એટલે અહીંયા જોઈ લો રોકડમાં તફાવત તમે ખાસ ચેક કરો ભાઈ ખર્ચા જોવા દે જોવા નહીં એટલે આ 73,600 બરાબર છે પણ તમે 43,000 નો ગેપ આવે છે એમાં. 42 એવો ગેપ આવે ને હા 4200 ગેપ પણ તમે અહીંયા ચેક કરો ને બધું અહીં રાસ. ચેક કરીએ હા કારણ કે આ આંકડા તમે મને લખાયા છે એટલે આઈ હોપ કે બરાબર હશે લોચો અહીંયા જ છે કેટલો બધો ટાઈમ જાય છે તમને કેલ્સીમાં યાર મારી એ જગ્યા નથી ટુ મચ ટાઈમ બરાબર એ તો બરોબર જ આવે. એટલે આ બી બરાબર છે ને આ બી બરાબર એ છે બી બરોબર છે. ત્યાં ચેક કરો તો લોન 234 200 આવે છે બાકી એ તો આવી ગયું. એ બી આવે છે એટલે પ્રોબ્લેમ જે છે કદાચ અહીંયા કંઈક વસ્તુ બહાર રહી ના ગઈ હોય લખવાની જુઓ ના બહાર એ બાજુ કઈ છે જ નહીં. મિલકત લેણા બાજુ તે બહાર છે જ નહીં. રોકડની આખર બાકી ચેક કરો તો બેંકની જે 75 હમ? 1,15,600 હા એટલે આ ભૂલ આવે ને તમારે 1,15,600 એટલે અહીંયા જ ગેપ આવે આ ટોટલ ટેલી કર્યું તમે તે વાળું નહીં કર્યું. આમ તો બરાબર લાગે છે જે છે 42,000 ની મિસ્ટ્રી અહીંયા જ ક્રિએટ થાય છે લોન બી આવી જાય છે 234,200 એ તો બરાબર લેણદારોને ચૂકવ્યા એટલે રોકડ જાય તો જમા આવું બનવું તો ના જોઈએ ભાઈ હજી મારે છેલ્લે પાક્કું સર્વે ચેક કરવું પડે બોલું આટલું જ આવે જે રોકડનો ડિફરન્સ ચેક કરો આમ તો બરાબર રોકડનો લાગે. તો 73 600 જ છે. બરાબર જ છે ને પણ સર્વે ચેક કરવું પડે મારે મકાન 240 એવું ના હોય એવું ના જોવાય બેંક સિલકની આખર બેંકની આખર સિલક 1,15,600 બરાબર જ છે કઈ કોઈક વસ્તુ રહી જાય છે એવું લાગે છે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કર્યું પણ એને રોકડમાં તો અસર ના જ થાય ને એવું પાઘડી નહીં લઈ ગયો ને પેલો એ હે? પાઘડી લઈ જાય એનું ના આપણે લખી દો ખરી ખાતા મને એક કામ કરો
આ 136 બરાબર છે. હા એને અંદર આવે ને આન્સર બરોબર જ છે. આ બી બરોબર છે. આ બી આવી ગયું. બરોબર તો અહીંયા બધું બરોબર આન્સર આવી જાય. આ 640 એટલે આ 178 વાળા બધા આન્સર આવે છે પાછળ. હા 640 600 આવે. એ પ્રોબ્લેમ યા પર હે ભાઈ, આંકડો કોઈ ખોટો લખ્યો હોય, તમે એવું બોલ્યા હોય કદાચ. ઉભા રહો એક મિનિટ. 133 મૂનનું આવવાનું સ્ટારનું એક 78. એટલું જ આવે. મૂનની અને તમે અલગ લખ ના ના બોલો આંકડા તો ખાલી ચેક કર. 178 મૂનની કેટલી લખી મૂનની કેટલી લખી તમે 136 ના 133 ના એ નહીં આવતું 33 178 133 જ આવે મૂનની. બેની સેમ જ આવે છે. હા સામાન્ય નામ બંનેના. બંનેના આટલી આવે. એટલે આનું પ્રોબ્લેમ મૂનનો જ છે. કોમ્પ્યુટર 12000 મૂનનો સ્ટાર સન મૂન ખાતે ઉધાર 30000. ઓકે, બાકી આગળ લઈ ગયા 396 એ બરાબર જ છે. 396 જ આવે છે. પાછળ બાકી આગળ લાયા બોલો તો મૂનની. મૂનની 333 બાકી આગળ લાયા મૂનની શરૂની મૂડી મૂળની શરૂની મૂડી 160. એ બરાબર. માય ગોડ, ધેટ ઇઝ અનબિલીવેબલ. સામાન્ય અનામત 30, નફો 4200. તો મુને હલવાયા ક્યાં આપણને? આ ટોટલ એક છત્રી વાળું ફરી કરી જુઓ, બીજું તો શું થાય ભાઈ? આ ઉધાર અને એમાંથી જમા બાદ કરો આટલું, હા કારણ કે ટોટલ તમે મને આપી દે. શું થઈ હવે પતી ગયું, એકબીજાને કો આપો. 36 વાળું ગયું? 136 133 જ આવે છે. આમાંથી આ બાદ કર્યા તોય હા મિસ્ટીરિયસ વસ્તુ બની કહેવાય. આ આવી જાય છે ને આ નથી આવતું. 142 મૂળનું. ક્યાંય બાવન બસો? No, મને ટોટલ અહીંયા ધીમેથી કરી જવા દો. 152 આવે. 152 આવે સર. 152 372 333. ટોટલ કરવાનું છે. 152 152 નહીં હા આવે. 152 152 આવે સર. 136 નહીં આવતા. શું આવી ગયો યાર? 133 આવી ગયો. તમે કેમનું ટોટલ કરો છો યાર? આવું રૂપિયા કરાય કોઈ હજાર. દાડો યાર? હું તો ફરિયાદ કરું રૂપિયાનો. કેટલા? બરો મેડમ. છે. 178 તો મૂનની હવે 178 115 થઈ જ જાય ને, ના મળે એવું બનતું હોય કોઈ દાડો યાર? 36 તમારા બોલું તો ના આવડતું તું તો. તમે તો કીધું તો મૂનની 52 પણ 52 ક્યાં? મેં કર્યું ટોટલ છેલ્લે બોલો. મારે છેલ્લે તમે મને કયા સ્ટેજે મૂકી દીધો? મારે ટોટલ કરવું પડ્યું, મારી જગ્યા નહોતી તોય. થઈ જ જાય, ના મળે એવું બને જ નહીં યાર. પોસિબલ જ નથી. ઓકે, ઓફ કિયા જાય. એટલો બધો ગેપ આવતો હોય યાર, બધું સાથે